आज सुबह सुबह वडोदरा के गोत्री इलाके में एक नशेड़ी ने असामाजिक तत्व बनकर आतंक मचाते हुए कई लोगों को लहूलुहान किया था और साथ ही गाड़ियों को रोककर उनके शीशे तोड़कर काफ़ी हंगामा मचाया था। तब इस मामले में गोत्री पुलिस हरकत में आई थी और आरोपी की गिरफ्तारी गिनती के वक्त में ही कर ली गई थी। तब इस पूरे मामले के मद्देनजर पत्रकार परिषद आयोजित कर सी डिवीजन के एसीपी अशोक राठवा ने ज्यादा जानकारी दी। ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપાઝપીના બનાવ બની રહ્યા છે। તો એ અનુસંધાને અમારી જે પીસીઆર વાન છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાંથી જે બનાવ છે એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલ હતા અને જે બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજિયા જે ઉંમર વર્ષ 27 છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના 300 જૂની જે આઈપીસી 302 મુજબનો આરોપી છે। એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પમ્પિંગ રોડ વડોદરા। બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર 18/1/25 થી 2/2/25 સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે, રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળાગાળી કરેલ છે। તો એ નવી બીએનએસ મુજબ અમે 118(1), 256(ખ), 351(2) અને 324(4) મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે। તેમજ આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બેલ પર હોય, બેલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે। વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ। આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે, એનું જે સીટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી, પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએસજી હોસ્પિટલનો જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું। અત્યારે જે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે એક મારુતિ ગાડી હતી, બીજી એક ક્રેટા ગાડી હતી અને એક રિક્ષા છે એના કંઈક કાચ છે એને તોડેલા છે। અત્યારે તો કોઈની પાસેથી કંઈ લૂંટ્યું હોય એવી કંઈક માહિતી મળી નથી। એને મોબાઈલ છે કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોબાઈલ ન આપતા કંઈક વાત થાય એ પહેલાં જ એણે કાચ તોડી નાખ્યા હતા। નહીં એવું કોઈ જ અત્યારે બનાવ બનેલો। વડોદરા પોલીસે આ જે છે બનાવ છે એ બનાવ 18:55 બન્યો હતો એવું અમને કંટ્રોલ રૂમમાં એક વર્દી મળી હતી। વિધિન 5 મિનિટથી અમારી પીસીઆરની ટીમ છે ત્યાં પહોંચી ગઈ હતી, પરિસ્થિતિ છે ટોટલી કાબૂમાં લીધી હતી। ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે। ઘણીવાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઇમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે અને પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે। એ કંઈક એવું કંઈક 100 નંબર જે ઘણીવાર હેલ્પલાઇન નંબર છે કોઈક વાર બિઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એણે ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે निवेदन लઈને આગળની કાર્યવાહી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।